તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય કે જેને ગુજરાતની સુવ્યવસ્થિત પ્રણાલીગત વ્યવસ્થાને જાળવી રાખવા અને વિકાસ માટે એક વિભાગની જવાબદારી સોંપી હોય તેવા મંત્રી જાહેરમાંથી કોઈનું અપમાન કરે અથવા ગેરકાયદે પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાની વાત કરી શકે, પણ આ વાસ્તવિકતા છે કે જાહેરમાંથી આદિવાસીઓના અપમાનજનક વાત છે ટ્રાઇબલ મંત્રી પીસી બરંડાએ કરી છે। નમસ્કાર ગુજરાત, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જીવિત છે તે સૌ કોઈ જાણે છે અને એક કહેવત છે કે હૈયે હોય તે હોઠે આવી જાય। બસ આવું જ કંઈક થયું છે મંત્રી પીસી બરંડા સાથે। છોટા ઉદેપુરના નસવાડીમાં આદિવાસી ગૌરવ યાત્રા દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડા છે તેમણે સ્ટેજ પરથી કરેલા સંબોધનનું એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મંત્રી પીસી બરંડા છે જાહેર મંચ પરથી પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ પીલના ખંભે હાથ મૂકીને વાત કરતા નજરે પડે છે અને પૂર્વ ધારાસભ્યને સંબોધન કરીને કહે છે કે હું જ્યારે 2015માં ડીએસપી તરીકે આવ્યો હતો ત્યારે દાદા મારી પાસે આવીને ફરિયાદ કરતા, સંકલનમાં કહેતા કે દારૂ ને બધું ચાલે છે, ત્યારે હું કહેતો કે એ તો ચલાવવું પડે, મારે આદિવાસી તો દારૂ પીવે જ અને થોડું ઘણું તો ચલાવવું પડે। હાલ આ વિડીયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। મંત્રી બરંડા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે, તેમનું આ નિવેદન છે હાલ ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે નિવેદન શું છે તેના પર નજર કરીએ। અમે તો જો 17 થી હું 15માં આવ્યો, 15માં ડીએસપી તરીકે આવ્યો તો અહીંયા કે અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ છે। સંકલનમાં બેસીએ ને એટલે દાદા ધીમે ધીમે આમ નથી થયું તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે ત્યાં બધું એમ ચાલે છે, એ તો ચલાવવું પડે મારે કીધું મેં તો મારે તો આદિવાસી દારૂ પીએલી યાર, કે થોડું ચલાવવાનું યાર, પછી કહું પાછો સમજી રાખો થોડી વાર કરવું આપણે, એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે। એટલે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો તો સૌનો આભાર માની મારી વાત પૂરી કરું। અમારા આદિવાસીઓ તો દારૂ પીવે ને, આ શબ્દો મંત્રી પીસી બરંડાના છે। સાહેબ, આદિવાસીઓ જ માત્ર ગુજરાતમાં દારૂ પીવે છે, બીજા નથી પીતા? આવા અનેક સવાલો થઈ રહ્યા છે અને સૌથી મહત્વનો સવાલ એ છે કે આદિવાસીઓને છૂટ હોય તેવું ક્યાંય લખ્યું છે? અને જો સૌ કોઈ જાણે છે કે ગુજરાતમાં જે પ્રમાણે દારૂબંધીના બણગા ફૂંકવામાં આવે છે તો એવું કશું રહ્યું નથી, બે મોઢે પીવાય છે અને વેચાય પણ છે, તો આમાં કઈ નવાઈ નથી। પણ તમને જે હોદ્દો આપ્યો છે તેનું શું, તેવો સવાલ સીધો તમને જ છે અને તમે આવી રીતે જાહેરમાંથી નિવેદન આપો એ કેટલું યોગ્ય કહેવાય? પીસી બરંડાના નિવેદનને લઈને તમારું શું કહેવું છે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।